चलो भाई હવે અહીંયા ધ્યાન જો ભાઈ ગુરુત્વ કેન્દ્ર ટોપિકમાં નથી પણ ગુરુત્વ કેન્દ્ર એટલે શું એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પદાર્થનું સમગ્ર દળ જ્યાં કેન્દ્રિત હોય અને ત્યાં આગળ જ્યારે ગુરુત્વ પ્રવેગ લાગતો હોય તો એ બિંદુને આપણે ગુરુત્વ કેન્દ્ર સામાન્ય રીતે કહી દેતા હોઈએ અથવા તો જ્યારે કોઈ નિયમિત આકાર ધરાવતો પદાર્થ હોય તો નિયમિત આકાર ધરાવતા પદાર્થના જો દરેકે દરેક બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ સમાન હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રને જ આપણે ગુરુત્વ કેન્દ્ર ગણીએ છીએ પણ જો પદાર્થના દરેકે દરેક બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ સમાન ન હોય તો ત્યાં ગુરુત્વ કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર પર હોય એવું જરૂરી નથી પણ આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ પદાર્થ જોવાના છે એ બધા પદાર્થ મોટે ભાગે એવા જ હોય કે જેમાં પદાર્થના દરેક બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ સમાન હોય માટે આપણા માટે એવું કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્ર એ જ ગુરુત્વ કેન્દ્ર છે ઓકે હવે આગળ જઈએ છીએ ઉદાહરણ 7.8 ઉદાહરણ 7.8 રકમ જોઈએ 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરીધાર પર ગોઠવેલ છે એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવેલ છે છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો ઓકે પેલા રકમને સમજી લઈએ શું કહેવા માંગે છે તો જો હું રકમ સમજાવું છું ધ્યાન આપજો આ એક 70 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે આ 70 સેન્ટીમીટર ની લંબાઈનો સળિયો એને આપણે એબી કહી દઈએ હવે સળિયો નિયમિત આકારનો છે અને સ્પષ્ટ છે કે ભાઈ અહીંયા દરેક બિંદુએ જી સમાન હોય માટે દ્રવ્યમાન કેન્દ્ર એ જ એનું ગુરુત્વ કેન્દ્ર પણ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર હવે આપણે જાણીએ જેના મધ્ય બિંદુ પર હશે કારણ કે આપણે ભણી ગયા ચેપ્ટરની શરૂઆતમાં કે ભાઈ નિયમિત આકાર ધરાવતો પદાર્થ હોય દ્રવ્યનું વિતરણ સમાન હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર હોય એટલે કે મધ્ય બિંદુ ઓકે એને મેં જી નામ આપ્યું તો તરત તમે મને કહી શકો કે સાહેબ એ જી અને બી જી નું મૂલ્ય 35 સેન્ટીમીટર હશે કેમ તો કે સળિયો 70 સેન્ટીમીટર નો છે અને જી એ મધ્ય બિંદુ છે ઓકે ત્યાં આગળ એનું વજન બળ લાગશે ઓકે એનું વજન બળ ડબલ્યુ બરોબર માજી હવે શું કહેવાય કે ભાઈ આ સળિયાને આપણે ક્યાં મૂક્યો છે તો કે છરીધાર પર આપણી છરી હોય ને એની ધાર આવી હોય એ પ્રકારના પોઈન્ટ પર મૂકેલ છે બંને બાજુ ભાઈ એ કેટલા સેન્ટીમીટર દૂર કીધેલું છે તો કે એ 10 સેન્ટીમીટર દૂર કીધેલું છે આ K1 અને આ ટેકાને K2 કહી દો તો તમે કહી શકો કે AK1 અને BK1 બરોબર 10 સેન્ટીમીટર છે તો તમે એવું પણ કહી શકો ને કે GK1 અને GK2 બરોબર 25 સેન્ટીમીટર કારણ કે આ ટોટલ 35 સેન્ટીમીટર હતું એમાંથી આ 10 સેન્ટીમીટર તો બાકીનું માપ 25 સેન્ટીમીટર હવે શું કહે છે કે બે માંથી કોઈ એક છેડે ધારી લો કે એ છેડાથી આપણે કીધેલું છે 30 સેન્ટીમીટર દૂર આ ધારી લો કે 30 સેન્ટીમીટર દૂર એક
કે 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાઈએ છે. આ M1G જ્યાં M1 ની કિંમત 6 કિલોગ્રામ છે એ લટકાઈએ છે. આને હું નામ આપી દઉં છું P બિંદુ. ઓકે, તો A થી P નું માપ કેટલું થયું? તો કે રકમમાં કીધેલું છે 30 સેન્ટીમીટર, અને P થી G નું માપ કેટલું થશે? તો કે A થી G 35 છે, એમાંથી A થી P જો 30 હોય તો P થી G 5 સેન્ટીમીટર હોવું જોઈએ. બોલો, આટલે સુધી બધું ક્લિયર? ઓકે, બીજી વસ્તુ અહીંયા આગળ એક વસ્તુ અહીંયા જુઓ, આ K1 અને K2 ટેકા છે. આપણે કોઈ બી વસ્તુ ટેકા ઉપર ગોઠવે એટલે એ શું કરે? એ એનો પ્રતિકાર કરે. એટલે પ્રતિકાર બળ, પ્રતિક્રિયા બળ લગાડે ઉપર તરફ. તે પ્રતિક્રિયા બળ બતાવી દી. K1 પર લાગતું પ્રતિક્રિયા બળને હું R1 નામ આપું છું, અને K2 આગળ લાગતું પ્રતિક્રિયા બળને R2 નામ આપું છું. આપણને આ જ શોધવાનું કીધું છે જો દાખલામાં. R1 અને R2 પ્રતિક્રિયા બળ શોધો, આવું કીધેલું છે. બોલો ભાઈ, રકમ પેલા તો ખ્યાલ આવ્યો છે? આ રકમ સમજાઈ મેં કે આપણે શું શોધવાનું છે, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, અહીંયા સળિયો છે ને સંતુલન સ્થિતિમાં છે, નથી રેખીય ગતિ કરતો કે નથી ચાક ગતિ કરતો. સળિયો નથી રેખીય ગતિ કરતો કે નથી ચાક ગતિ કરતો, ધ્યાન રાખજો. ચલો ભાઈ, સળિયો રેખીય ગતિ નથી કરતો, ચાક ગતિ નથી કરતો, ધેટ મીન્સ તે યાંત્રિક સંતુલન સ્થિતિમાં છે. હું સ્પષ્ટતા કરું ભાઈ, સળિયો યાંત્રિક સંતુલન સ્થિતિમાં છે. માટે સૌથી પહેલા આપણે લખી સ્થાનાંતરીય સંતુલન સ્થિતિ. સ્થાનાંતરીય સંતુલન એટલે સિગ્મા F બરોબર 0. તો એ કેટલા બળ લાગે છે જુઓ તો. ટોટલ કેટલા બળ છે બોલો મને કહો. બોલો કેટલા બળ લાગે છે અહીંયા? જો ટોટલ 4 બળ છે. જો એક વજન બળ માજી, પછી આપણે 6 કિલોગ્રામ નું દળ લટકાવ્યું એનું M1G એ બીજું બળ થયું. પછી આ પ્રતિક્રિયા બળ R1 અને પ્રતિક્રિયા બળ. હા, ટોટલ કેટલા બળ છે? તો ટોટલ કેટલા બળ છે? 4 બળ છે. હવે ચારે બળની દિશા મને કહો તો. ચારે બળની દિશા કઈ છે? mg અને w ની તો પેલી ઋણ y અક્ષની દિશામાં, ઓકે, અને પેલા બંનેની ધન y અક્ષ. યસ, એટલે બે ધન y અક્ષની દિશામાં છે અને બે ઋણ y અક્ષની દિશામાં છે. એટલે જુઓ, સળિયા પર લાગતું પરિણામી બળ 0 જ. એનો અર્થ એવો છે કે ઉપર તરફ લાગતા બંને બળો ને આ નીચે તરફ લાગતા બંને બળો સમતુલતા હોવા જોઈએ. માટે હું આવું કહી શકું, R1 અને R2 નો સરવાળો એ W અને M1G ને સમતોલે છે. માટે R1 પ્લસ R2 બરોબર. ભાઈ W એટલે માજી હતું, એટલે બંનેમાં W ની જગ્યાએ મેં માજી મૂકી દીધા, એટલે માજી વત્તા M1G માં G કોમન. ચલો, M1 કેટલું છે ને M કેટલું છે? તો જો સળિયાનું દળ આઈ થિંક 4 કિલોગ્રામ આપ્યું છે. એટલે જો આપણી જોડે M છે 4 કિલોગ્રામ, M1 છે 6 કિલોગ્રામ અને G ની કિંમત 9.8. ચલો ભાઈ, 6 વત્તા 4 10
ગુણ્યા 9.8 એટલે 98 સમીકરણ નંબર 1 બોલો ભાઈ R1 વત્તા R2 બરોબર 98 સમીકરણ 1 બોલો આટલે સુધીમાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ ના જો મેં સર શું કીધું યાંત્રિક સંતુલન સ્થિતિ લીધી બરોબર યાંત્રિક સંતુલન સ્થિતિ હોય એટલે રેખીય ગતિ પણ ના થાય અને ચાક ગતિ પણ ના થાય ચલો પેલા સ્થાનાંતરીય ગતિ નથી થતી ધેટ મીન્સ સિગ્મા એફ 0 તો અહીંયા ટોટલ 4 બળ છે 1 2 3 4 એમાંથી 2 બળ ઉપર છે 2 બળ નીચે છે એનો અર્થ એવો છે કે ઉપરના બંને બળનો સરવાળો અને નીચેના બંને બળનો સરવાળો એકબીજાની અસર નાબૂદ કરે તો સિગ્મા એફ 0 થઈ શકે માટે R1 વત્તા R2 બરોબર M1G વત્તા W મેં લખી નાખ્યું હવે W ની જગ્યાએ MG લખી નાખ્યું G કોમન લઈ લીધા કિંમતો મૂકી હવે ચાક ગતિ સંતુલન લઈએ ચાક ગતિ સંતુલન ભાઈ ચાક ગતિ સંતુલન હોય તો શું થાય તો કે ચાક ગતિ સંતુલન હોય તો આપણે જાણીએ છીએ કે ચાક ગતિ સંતુલન માટે સિગ્મા ટાઉ બરોબર 0 થવું જોઈએ સિગ્મા ટાઉ બરોબર 0 ચલો ટાઉ નું સૂત્ર શું શું હતું ટોર્ક નું સૂત્ર શું હતું બોલો તો કે ટોર્ક નું સૂત્ર હતું RF sin થીટા અથવા F into R લંબ એવું લેતા હતા આપણે F into R લંબ F તો બળનું માન થયું R લંબ એટલે શું બે R લંબ એટલે શું બોલો R લંબ કોને કહીએ આપણે સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર હતું ભાઈ R લંબ એટલે શું સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર તો અહીંયા જુઓ પેલા તો સંદર્ભ બિંદુ નક્કી કરવું પડશે તો G લઈ લઈએ છે કારણ કે એ મધ્ય બિંદુ પર છે એટલે ગણતરી કરતા ફાવે એટલે આપણે સંદર્ભ બિંદુ તરીકે G લઈએ સંદર્ભ બિંદુ તરીકે G લેતા ઓકે ચલો તો સિગ્મા ટાઉ આપણે લખીએ છીએ શું થશે પહેલું બળ તો પહેલું જ બળ W ને ત્રીજું ભાઈ આ W જે છે એ કાર્યરેખા જો સંદર્ભ બિંદુ G માંથી જ પસાર થાય ચલો સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો એને કારણે તો ટોર્ક ઉદ્ભવે નહીં R લંબ 0 થઈ ગયું ચલો એટલે આ W નું તો કામ જતું રહ્યું હવે રહ્યું M1G એને લખીએ બળનું માન M1G ઓકે સંદર્ભ બિંદુથી લંબ અંતર બે જુઓ તો સંદર્ભ બિંદુ G છે G થી M1G ની કાર્યરેખા સુધીનું લંબ અંતર બોલો PG થયું કહેવાય આટલુંમાં P થી G એટલે PG ઓકે હવે પ્લસ લેવું કે માઈનસ લેવું તો મેં તમને શીખવાડ્યું સમઘડી હોય તો માઈનસ ને વિષમઘડી હોય તો પ્લસ તો હવે સમઘડી વિષમઘડી કઈ રીતે નક્કી કરવાના તો જુઓ તમારે શું કરવાનું પહેલા તો બળની દિશા ક્યાં છે એ જુઓ તો કે બળની દિશા આ ઓકે સંદર્ભ બિંદુથી એનું જે લંબ અંતર જે છે ને એની દિશામાં આગળ જતા જાઓ જુઓ આ સંદર્ભ બિંદુથી આ લંબ અંતર તરફ આગળ જતો તો આ એની r ની દિશા કહેવાય અહીંથી બળ તરફ જવાનું r ક્રોસ f બોલો આ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ છે एंटी क्लॉकवाइज
બોલો ભાઈ, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. કદાચ મને અવાજ નથી આવતો, તમે બોલો છો તો મે બી બની શકે. તમે બોલતા હોત મને કહેજો અથવા લખીને મોકલો. એન્ટી ક્લોકવાઇઝ. ઓકે ભાઈ, એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે પોઝિટિવ. ચલો ભાઈ, એન્ટી ક્લોકવાઇઝ છે એટલે પોઝિટિવ, તો પ્લસ લખવાની જરૂર નથી. ચલો પછી બીજું બળ, જો આ એક બળની અસર તો 0 છે, આ બીજું બળ પૂરું થઈ ગયું. હવે ત્રીજું બળ આવ્યું R1. ચલો તો R1. ચલો સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર વિચારીએ. ભાઈ સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર ક્યાં છે? તમે જોઈ શકો છો, સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર, આ સંદર્ભ બિંદુ R1 આ રહ્યો, એટલે G થી R1 એટલે G થી K1 એટલે GK1. ચલો ભાઈ, GK1. ચલો હવે ભાઈ, હવે પ્લસ લેવું કે માઈનસ લેવું એ નક્કી કરવું પડશે ને. તો જુઓ, બળની દિશા R1 આવે, G થી K1 ની દિશા આ છે, જો ડાબી બાજુ છે, એટલે આ R થયો, આ બળ થયું. તો આપણે જવું પડશે R થી F. એટલે આમ બોલો, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. ચલો ક્લોકવાઇઝ છે તો પ્લસ કે માઈનસ? માઇનસ. માઇનસ. માઈનસ. ક્લોકવાઇઝ છે માટે માઈનસ. ચલો આ બીજું બળ પણ કમ્પ્લીટ. હવે આવ્યું સીધું આ ત્રીજું બળ R2 ને R2. ચલો લંબ અંતર, તો સંદર્ભ બિંદુ G થી R2 સુધીનું લંબ અંતર એટલે GK2. ચલો હવે નક્કી કરવાનું ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ. તો જુઓ, GK2 ની દિશા એટલે આમ થઈ, આ R થયો, બળ છે R2 આ રહ્યો ઉપર તરફ, તો મારે R થી F આમ જવું પડશે. બોલો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. ચલો એન્ટી ક્લોકવાઇઝ છે એટલે પ્લસ થશે ભાઈ. હા. ઓકે, પણ આપણને તો ખબર છે સિગ્મા ટાઉ 0 છે, એટલે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દીધા. ચલો હવે કિંમતો M1, ભાઈ M1 હતું 6 કિલોગ્રામ, એટલે 6 ગુણ્યા 9.8 ગુણ્યા પીજી. પીજી ની કિંમત જો આવી 5 સેન્ટીમીટર. હમણાં હું સેન્ટીમીટરમાં જ રાખું છું, કેમ આ પીજી, GK1 GK2 બધા સેન્ટીમીટરમાં છે, એટલે કોમન 10 ની -2 લખીશું. ચલો માઈનસ R1. ભાઈ R1 તો ખબર જ નથી, એ શોધવાના છે, એટલે એમના અને GK1. ભાઈ GK1 25 સેન્ટીમીટર છે, 25. પછી પ્લસ R2 પણ શોધવાના છે, GK2 પણ 25. જો બધામાં 10 ની -2 કોમન છે, એને બરોબરની બીજી તરફ લઈ જઈએ એટલે 0 ના છેદમાં જાય. 0 ના છેદમાં જાય તો 0 જ થાય, એટલે આપણે લખતા નથી. એમ છતાંય તમને ના ખબર પડે તો તમારા માટે કરીને મેં લખ્યું ગુણ્યા 10 ની -2 અને આ 0 આ બાજુ લખ્યું ટાઉની નીચે. હવે જોઈ શકો તમે 10 ની -2 0 ના છેદમાં ગયા એટલે 0. ઓકે, ચલો ભાઈ આ 6 પંચા 30, એટલે 98 ગુણ્યા 3. ભાઈ 98 ગુણ્યા 3 કેટલા થાય? તો કે 100 તરી 300, 300 માંથી 6 ગયા, ધેટ મીન્સ 294 થતું હશે. ચેક કરજો ભાઈ. હા. આ બંનેમાં 25 કોમન છે. એક કામ કરીએ છીએ,
આ માઇનસ R125 ને બરોબર ની આમ લઈ જાવ તો પ્લસ R125 આવે 25 કોમન અને આ પ્લસ 25 અને R2 25 ને બરોબર ની આમ લઈ જાવ એટલે માઇનસ થશે એટલે માઇનસ R2 25 25 કોમન લઈ એટલે R1 માઇનસ R2 બ્રેકેટમાં લખીએ તો જો R1 માઇનસ R2 મળશે R1 minus R2 is equal to 294 ભાગ્યા 25 જો તો 294 ભાગ્યા 25 કે 11 point something થવું જોઈએ મારી ગણતરી પર 76 ઓકે 11.76 ચલો R1 minus R2 મળતા ગયા આપણને 11.76 સમીકરણ નંબર 2 જો તમારી જોડે સમીકરણ 1 છે R1 વત્તા સમીકરણ 2 મળ્યું છે R1 minus R2 તો બોલો હવે લોપની રીત લેવાય સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કર that means R1 plus R2 બરોબર 98 અને R1 minus R2 is 11.76 સરવાળો કરી નાખીએ જો ભાઈ R2 તો ગયા 2R1 is equal to ભાઈ 109.76 I think એટલે એપ્રોક્સિમેટલી 110 જ લઈ લો ને એટલે ગણતરી સહેલી થાય મારી તમારી એટલે 2R1 is approximately 110 તો R1 બરોબર 55 ન્યૂટન R1 તો મળી ગયું આપણને 55 ન્યૂટન હવે રહ્યું R2 ચલો સમીકરણ 1 માં મૂકી દઈએ માટે R2 બરોબર ભાઈ 98 minus R1 એટલે 98 માંથી 55 જાય બોલો 43 રહેશે ને હા R2 is equal to 43 ન્યૂટન આ જવાબ બોલો ભાઈ ક્લિયર છો હા આ તો ઉદાહરણ 7.8 તમે સમજી શકો છો આ 3 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો દાખલો સારો દાખલામાં ગણાય બરોબર દ્રઢ પદાર્થનું સંતુલન કદાચ થિયરીમાં ના પૂછે તો એનો દાખલો પૂછી શકાય એવો છે બોલો આ દાખલામાં કોઈને તકલીફ ના ઓકે ધેટ્સ ગુડ ચલો ભાઈ જવા દઉં છું સ્ક્રીનશોટ પાડવાનો પાડી લેજો ચલો ભાઈ ઉદાહરણ 7.9 ઉદાહરણ 7.9 चलो भाई 7.9 उदाहरण चलो रकम जो एक 3 मीटर लांबी निसरणी जे 20 किलोग्राम वजन धरावे छे ते घर्षण रहित दीवाल पर झुकावे छे
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે તો દિવાલ અને ભોંયતળિયાની પ્રતિક્રિયા બળ શોધો. જો ભઈ સેમ દાખલો છે, આગળ જે આપણે ચર્ચા કરી એના જેવો જ સમજી લઈએ આકૃતિ એટલે ખ્યાલ આવે. ભાઈ આ દિવાલ છે, આ ભોંયતળિયું છે. આ દિવાલ અને ભોંયતળિયું. હવે અહીંયા આગળ એક નિશાની ટેકવેલ છે એવું. આ નિશાની આ નિશાની બોલો ક્લિયર છે ભાઈ? આકૃતિને સમજી લેજો એટલે દાખલો સહેલો થઈ જશે. આ નિશાનીનું નામ આપી દો AB. આ A અને આ B. આ કાટખૂણો છે. ઓકે, નિશાનીની લંબાઈ તમે કીધી છે 3 મીટર. દિવાલથી ભોંયતળિયા પર નિશાનીનો છેડો 1 મીટર દૂર છે એટલે આ 1 મીટર. અને આપણે એમ નામ આપ્યું. તો આ તો પાયથાગોરસ પરથી બોલો bm નું મૂલ્ય મળી જાય. તો મારે bm નું મૂલ્ય શું થશે તો કે વર્ગમૂળમાં 3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ. વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 9 માઈનસ 1 નો વર્ગ એટલે 1. 9 માંથી 1 ગયા એટલે 8 રૂટ 8 મીટર. તમે એને 2 રૂટ 2 પણ કહી શકો. ચલો ભાઈ bm પ્રમાણે મળી ગયું. હવે આપણે તો બળોની વાત કરીએ તો બળ કયા કયા લાગશે. પહેલું બળ વિચારીએ તો આનું પોતાનું વજન બળ. વજન બળ એના મધ્ય બિંદુ પર એનું દ્રવ્યમાન કેન્દ્ર થયું, ગુરુત્વ કેન્દ્ર થયું. ભાઈ આ મધ્ય બિંદુ છે એને તમે O કહી શકો છો. ત્યાંથી વજન બળ નીચે તરફ લાગે છે, આ નીચે W કહી દઈએ આપણે. ચલો એક બળ તો મળી ગયું. બીજું બળ કયું લાગે તો કે દિવાલનો છેડા સાથે જ્યારે નિશાની સંપર્કમાં આવશે એટલે દિવાલ વડે નિશાની પર સંપર્ક બળ લાગશે લંબ. આ R1 જે શોધ. એવી જ રીતે ભોંયતળિયા પર પણ સીડી સંપર્કમાં છે, પણ ધ્યાનથી જુઓ સીડી જે છે આ રીતે સંપર્કમાં નહીં હોય, એમ ક્રોસમાં હશે સંપર્કમાં. થોડોક ભાગ આ રીતે અધ્ધર હશે, થોડોક ભાગ તમે જોશો ને તો આમ સંપૂર્ણ નહીં હોય, એની જગ્યાએ આમ હશે. ધેટ મીન્સ એનો ક્રોસમાં ભાગ સંપર્કમાં આવશે. મારે સંપર્ક બળ એ ભોંયતળિયાની સપાટીને લંબ નહીં હોય, આમ હશે. આ R2 જે શોધવાનું છે. એટલે જો મેં ટોટલ 3 બળ બતાવ્યા છે. એક વજન બળ બતાવ્યું, એક લંબ બળ R1 બતાવ્યું, લંબ પ્રતિક્રિયા બળ, અને બીજું R2. આપણને આ દિવાલ પર અને ભોંયતળિયા પર લાગતા પ્રતિક્રિયા બળ શોધવાના કીધેલા છે. હવે R2 ના ઘટકો પાડું છું. ધારી લો કે R2 એ ભોંયતળિયા સાથે બનાવેલો ખૂણો છે, એને હું થીટા કહી દઉં અથવા તો સંપર્ક બળના બે ઘટક, એમાંથી એક ઘટક સપાટીને સમાંતર દિશામાં છે, ઘર્ષણ બળ કહેવાય. આ ઘર્ષણ બળ F. અને બીજો ઘટક એ સપાટીને લંબ દિશામાં લંબ બળ કહેવાય. આ લંબ બળ N. બોલો ક્લિયર છો આટલે સુધી? આ ઘટકો પાડ્યા ખબર પડી છે? હા સર. હા સર. એટલે આપણે એ સ્પષ્ટતા રાખીએ કે ભાઈ અહીં
દિવાલ આગળ લંબ પ્રતિક્રિયા બળ R1 છે. લંબ શબ્દ નહીં લખી તો ચાલશે. પ્રતિક્રિયા બળ R1 છે. અને ભોંયતળિયે આગળ R1 છે જે દિવાલને લંબ દિશામાં છે. ભોંયતળિયા પર પ્રતિક્રિયા બળ, બે પ્રતિક્રિયા બળ એટલે બીજું કઈ નથી, સંપર્ક બળ છે, એ R2 છે, જે ભોંયતળિયા સાથે આલ્ફા ખૂણે છે. R2 ના બે ઘટકો એક ઘર્ષણ બળ F અને બે લંબ બળ N છે. માટે R2 બરોબર વર્ગમૂળમાં n² પ્લસ f². એટલે જો મારે R2 શોધવું હોય ને તો n અને f આ બે વસ્તુ મારી જોડે હોવી જોઈએ. આ બંને વસ્તુ હોવી તો મને R2 મળે. ઓકે, એના માટે શરૂઆત હું આ રીતે વિચારું છું કે પહેલા તો આખી રચના સંતુલન સ્થિતિમાં છે એટલે અહીંયા સ્પષ્ટ રાખો. સ્થાનાંતરીય સંતુલન માટે, ચલો સ્થાનાંતરીય સંતુલન માટે આપણે વિચાર કરીએ તો સિગ્મા f is equal to 0. ભાઈ સિગ્મા f 0 છે એનો અર્થ શું? એના x ઘટકો પણ 0 હોય અને y ઘટકો પણ 0. બળના x ઘટકો પણ 0 તથા બળના y ઘટકો પણ 0. બોલો કેવાય એવું? તો સિગ્મા f 0. દ્રઢ પદાર્થની સંતુલનમાં આપણે આ શરત પણ લખેલી. ચલો સિગ્મા fx એટલે x અક્ષની દિશા. તો જો x અક્ષની દિશામાં મને એક બળ દેખાય છે F, ઘર્ષણ બળ. તમને બીજું કોઈ દેખાય છે x અક્ષની દિશામાં બળ? કારણ કે 0 છે એટલે બે બળ તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ. એક બળ તો મને દેખાઈ ગયું, ઘર્ષણ બળ. તમને બીજું કોઈ બળ દેખાય છે કે જે x અક્ષની દિશામાં હોય? મને એમ કે મારે એકલાને ચશ્મા, જો ભાઈ આ લંબ એટલે પ્રતિક્રિયા R1 દેખાય તમને ઋણ x અક્ષ તરફ જાય છે. આ f ધન x અક્ષ તરફ છે તો R1 ઋણ x અક્ષ તરફ છે. જો માટે f ને પ્લસ લઉં તો R1 માઈનસ થયું ઇઝ ઇક્વલ ટુ 0. જો અને માટે f બરોબર R1. સમીકરણ નંબર આને 1 કીધો છે, આ સમીકરણ 2. એટલે જો મારે R2 શોધવું હોય ને f શોધવું પડશે ને f શોધવું હોય તો મારે R1 શોધવું પડશે. જ્યાં સુધી R1 નહીં મળે ત્યાં સુધી R2 નહીં મળે તો હવે નથી. એટલે સૌથી પહેલું કામ મારે R1 શોધવાનું છે. હવે સિગ્મા fy બરોબર 0 છે. જો ચલો તો y અક્ષની દિશામાં કયા બળો છે બતાવો. હવે આકૃતિ પર y અક્ષની દિશામાં કયા છે? બોલો ભાઈ કોણ કહેશે y અક્ષની દિશામાં બળો?
ડબલ્યુ ચલો ધેટ્સ ગુડ. એક બળ W છે તો નક્કી. એન યસ. અને બીજું બળ લંબ બળ N. આ બંને આ ધન વાયક્ષ ની દિશામાં છે તો આ ઋણ વાયક્ષ ની દિશા. ધેટ મીન્સ N માઇનસ W બરોબર 0. અર્થાત લંબ બળ N બરોબર W. પણ W એટલે તો આપણને ખબર પડે માજી. હવે આપણને નિશાનીનું દળ કઈ દીધેલું છે? નિશાનીનું દળ કેટલું કીધું છે? આઈ થિંક 20 કિલોગ્રામ છે. 20 કિલોગ્રામ જ છે. યસ 20 કિલોગ્રામ જ છે. તો 20 ગુણ્યા G ની કિંમત 9.8. ધેટ મીન્સ 196 ન્યૂટન. જો ભાઈ n મળી ગયું. સમીકરણ નંબર 3. ચલો આપણને લંબ બળ n મળી ગયું છે. ઓકે ચલો ભાઈ R1 ની કિંમત મારે શોધવાની હતી અને R1 ની કિંમત મારે f શોધવાના હતા. એ તો મળ્યા નહીં પણ મને આટલું મળ્યું ખાલી n. કઈ નહીં, આ તો સ્થાનાંતરીય સંતુલનની વાત કરી. હવે લઈએ ચાકગતીય સંતુલન. ચલો ભાઈ હવે ચાકગતીય સંતુલનની ચર્ચા કરી લઈએ. બીજો જવાબ ભાગ મળી જવો જોઈએ. ચલો હવે ચાકગતિ સંતુલનની ચર્ચા કરીએ. એટલે સિગ્મા ટાઉ બરોબર 0. હવે સંદર્ભ બિંદુ નક્કી કરવાનું છે. સંદર્ભ બિંદુ કયું લઈએ એ આપણે નક્કી કરવાનું હોય કે કયું લેવાય. શું લઈએ કે જેથી ગણતરી સહેલી બને એ વિચારવા. ધારી લો કે કોઈ એક સાહેબ સંદર્ભ બિંદુ O લઈ લઈએ તો જો હું સંદર્ભ બિંદુ O લઈ લઉં છું તો બધા લંબ અંતરો માપવા મારે બેહવા પડશે. થોડી ગણતરી બધા n માટે ને f માટે ને ટૂંકમાં મારે કેટલા બળ લેવા પડે 1 2 3 અને ભાઈ લંબ અંતર માપવા થોડા અઘરા પડશે. બાકી O લઈ શકાય. પછી બીજું આવે B. તો B માટે પણ ખાલી R1 જ એક 0 થશે બાકી કશું 0 નહીં. M તો M માટે ખાલી આ સ્મોલ f 0 થશે. આ 0 એટલે શું કરું છું ખબર છે તમને? સંદર્ભ બિંદુમાંથી બળની કાર્યરેખા ચેક કરું છું. જો O જ્યારે લેતો હતો ત્યારે ખાલી W ની કાર્યરેખા જ એમાંથી પસાર થતી હતી એટલે એક જ બળ G એક જ બળને કારણે ટોર્ક 0. B લઉં છું તો R1 ની કાર્યરેખા B માંથી પસાર થતી એટલે અહીંયા પણ એક જ ટોર્ક 0 થશે. M લઉં છું તો આ ઘર્ષણ બળ F ની કાર્યરેખા સંદર્ભ બિંદુ M માંથી પસાર થશે એને કારણે ટોર્ક 0 થઈ શકે. તો એમાં એક જ બળનું ટોર્ક 0 થાય છે. હવે હું સંદર્ભ બિંદુ એનો વિચાર કરું છું તો ધ્યાનથી જુઓ F ની કાર્યરેખા પણ એમાંથી પસાર થાય છે. N ની કાર્યરેખા પણ એમાંથી પસાર થાય. ધેટ મીન્સ બે બળોના કારણે ટોર્ક 0 થઈ જશે. એટલે આપણા એટલા પદ ગણતરીમાં ઓછા થાય. એટલે મને અહીંયા તરત દેખાય કે હું સંદર્ભ બિંદુ A લઉં એટલે હું સ્પષ્ટતા અહીં સંદર્ભ બિંદુ A લેતા કોઈ એમ કે સાહેબ અમે સંદર્ભ બિંદુ બીજું લઈ લીધું તો કોઈ જવાબમાં કોઈ ફેર ના આપણે ધ્યાન રાખજો. થોડીક તમારી ગણતરી લાંબી પડે બાકી જવાબ એનો એ જ આવે. ચલો સંદર્ભ બિંદુ A લીધું તો હવે A ની સાપેક્ષે કેપિટલ N ની કાર્યરેખા એમાંથી પસાર થાય છે એટલે એને કારણે ટોર્ક 0. F ની કાર્યરેખા પણ એમાંથી પસાર થાય છે એટલે એને કારણે પણ ટોર્ક 0. તો અહીંયા આપણે લખી રાખીએ લેતા N અને F ની કાર્યરેખા એમાંથી પસાર થતા તેને કારણે ટોર્ક ના આવે. તો
તો હવે ટોર્ક કોને કારણે ઉદ્ભવે? તો સ્પષ્ટ છે કે બાકી રહેલા બળ. બાકી કયા? તો કે R1 અને W. ચલો તો પહેલા વાત કરીએ W ને કારણે. આ લખીએ W. ચલો લંબ અંતર કેટલું છે? તો W ની કાર્યરેખા આ રહી. તો સંદર્ભ બિંદુથી W ની કાર્યરેખા સુધીનું લંબ અંતર એટલે આટલું અંતર. ભાઈ આ W એ મધ્ય બિંદુ હતું, ધેટ મીન્સ એ EM ને મધ્યમાં છેદે. તો આખું EM 1 મીટર છે, તો આ આટલું માપ એ અડધું થશે. અડધું એટલે 1 ના અડધા એટલે 1/2. W into 1/2. ચલો હવે વાત આવે સમઘડી કે વિષમઘડી. તો મેં તમને કીધું છે કે એની બળની કાર્યરેખા છે. સંદર્ભ બિંદુથી બળની કાર્યરેખા તરફની જતી દિશા એટલે R ની દિશા છે. આ બળની દિશા છે એટલે R થી એક નામ જોવું પડશે મને. ભાઈ આને તો ક્લોકવાઇઝ કહેવાય. ભાઈ ક્લોકવાઇઝ એટલે માઈનસ. ચલો બીજું બળ આવ્યું R1. ચલો R1 લંબ અંતર. લંબ અંતર તો કે બળની કાર્યરેખા જો આ આગળની બાજુમાં લંબાઈ છે અને સંદર્ભ બિંદુ A થી બળની કાર્યરેખા સુધી લંબ દોરો. લંબ દોરો. એ આટલું થયું. ભાઈ આ માપ તો એ BM છે. જો આ BM જ માપ છે. તો BM તો આપણે શોધેલું છે 2√2 એટલે લખીએ 2√2 લંબ અંતર. ચલો હવે વાત આવી સમઘડી કે વિષમઘડી. તો બળની દિશા આવે અને લંબ અંતરની દિશા છે, લારની દિશા આવે. તો R ક્રોસ F એટલે આમ જશે. ભાઈ આ તો એન્ટી ક્લોકવાઇઝ થયું. ભાઈ એન્ટી ક્લોકવાઇઝ ધેટ મીન્સ પ્લસ પ્લસ. પણ સિગ્મા ટાઉ 0 છે માટે ઇઝ ઇક્વલ ટુ 0. માટે R1 plus 2√2 is equal to ભાઈ આ માઈનસ W આમ લઈ ગયા પ્લસ W by 2 એટલે W by 2. માટે R1 બરોબર W by આ 2√2 છેદમાં ગયા એટલે 2 ગુણ્યા 2 એટલે 4√2. ચલો W તો W એટલે માજી અને માજીની કિંમત આ રહી જો 196 એટલે 196 ભાગ્યા 4√2. ભાઈ આપણને ખબર છે કે 196 ભાગ્યા 4 એટલે 49. ભાઈ 49/√2 1/√2 ની કિંમત યાદ રાખવાની 0.70. આપણને ફિઝિક્સમાં જરૂર પડે જ છે કારણ કે sin 45 cos 45 1/√2 થાય એટલે આપણને આ કિંમતો ગોખાઈ જવી જોઈએ. એટલે આપણે આ યાદ રાખવાની કે ભાઈ 0.70 થાય. ચલો ભાઈ 49 ગુણ્યા 0.70 કરો તો કેટલા થાય? બોલો કેટલા થાય? ઓગણપચાસ ગુણ્યા 0.70 બોલો કેટલા થાય? 34.64. 34.64. 34.64 અથવા 65 R1. ચલો R1 મને મળી ગયા. ચલો ભાઈ એક જવાબ તો મળી ગયો 34.64 ન્યૂટન. હજી R2 બાકી છે.
જો ભાઈ R1 મળી ગયું છે એ ધેટ મીન્સ કે F મળી ગયું છે, કારણ કે આપણને ખબર છે કે R1 બરોબર F છે, એટલે F મળી ગયું છે. N એ પણ મળેલા છે, ધેટ મીન્સ હવે R2 મળી જશે, એટલે આપણે લખીએ માટે R2 બરોબર વર્ગમૂળમાં ભાઈ n સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પરથી વર્ગમૂળમાં r1 સ્ક્વેર પ્લસ f સ્ક્વેર n ની જગ્યાએ સોરી f ની જગ્યાએ r1 સોરી n સ્ક્વેર પ્લસ r1 સ્ક્વેર. ચલો n સ્ક્વેર, n શું છે તો કે 196 એનો વર્ગ. એ 196 નો વર્ગ કરીને સાઈડમાં લખી રાખું છું. હવે r1 છે 34.64. ચલો ભાઈ 34.64 નો વર્ગ પણ સાઈડમાં લખી નાખો. બંનેના વર્ગનો સરવાળો કરી નાખો અને પછી એનું વર્ગમૂળ શોધો. બોલો ભાઈ થયું? ચોપડી પ્રમાણે એપ્રોક્સિમેટલી 199 ન્યૂટન લખેલું છે. તમે ચેક કરી મને કહેજો. એટલે જો R2 મળી ગયું આપણને, R1 એ મળી ગયું, R2 પણ મળી ગયું. ઓકે, હવે રહી R2 ની દિશા. R1 ની દિશા તો ફિક્સ છે, સપાટીને લંબ છે, પહેલા જ આપણે લખી નાખી છે, દિવાલને લંબ છે. પણ R2 તો ભોંયતળિયા સાથે આલ્ફા ખૂણે છે, એટલે મારે ખૂણો શોધવો પડશે. તો tan આલ્ફા લઈ લઈએ આકૃતિ પરથી. tan આલ્ફા ઇઝ ઇક્વલ ભાઈ સામે, આલ્ફા ની સામે એટલે લંબ ઘટક n અને પાસે એટલે f, n બાય f. એના બે ઘટકો છે એ જ લેવાના, એવું નહીં કે આલ્ફા ની સામે એટલે w લેવાનું, એવું નહીં. એના જે બે ઘટકો છે એ બે ઘટકમાંથી આલ્ફા ની સામે n છે અને પાસે f છે. ઓકે, n ની કિંમત 196 છે અને f ની કિંમત 34.64 છે. ભાઈ 196 ભાગ્યા 34.64 કરો. .65 તમે નેચરલ ટેન્જન્ટમાં જોશો તો આ ખૂણો લગભગ 80 ડિગ્રીની આજુબાજુ મળશે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી. એટલે તમે આ જોઈ શકો લગભગ આ 90 કરતા સહેજ 10 ડિગ્રી ઓછો છે. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. હા હા તમે સર. જોઈ શકો આપણને 4 માર્કનો દાખલો છે. એટલે ચેપ્ટર 7 માંથી જો સ્કૂલમાંથી 4 માર્કમાં પૂછવાનો દાખલો હોય તો તમારે સમજવાનો કે આ બે માંથી એક દાખલો, ઉદાહરણ 8 અને 9, એ બે માંથી એક દાખલો પૂછી શકાય એમ છે. એટલે આ બંને દાખલાને ટીક માર્ક કરી રાખવાના, સારા દાખલા તરીકે યાદ રાખવાના. કે આવા દાખલા છે ને એકવાર તમારે જોઈ લેવાનું છે. સિમ્પલ દાખલો પણ એક બે વાર તમારે વાંચવો પડે. બોલો એ ક્લિયર છો? હા સર. ઓકે, હા તો સર. આજે આપણે આટલું રાખીએ છીએ. ઓકે સર. ઓકે, ચલો ભાઈ, બાય. બાય સર. બાય સર. બાય. બાય.